આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે, ત્યારે જંગી મતદાન થાય એ માટે જૂનાગઢમાં નવતર પ્રયોગ હાથ ધરાયો. 7 મેના રોજ મતદાન કરી મતદાર પોતાની આંગળી પર મતદાન થયાનું નિશાન બતાવશે. તેને જમવામાં અને રહેવા માટે 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વધુ મતદાન માટે આ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે, જેમાં હોટલ માલિકો અને રેસ્ટોરન્ટ ચલાવતા માલિકો સાથે એક મીટિંગ યોજી તેમાં 7 મેના રોજ મતદાર મતદાન કર્યા બાદ પોતાની આંગળી પર લગાવેલું નિશાન બતાવશે. તેને 3 સ્ટાર 5 સ્ટાર હોટલમાં રહેવાનું અને જમવામાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં પણ જમવામાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અંદાજિત 35થી વધુ હોટલો અને રેસ્ટોરન્ટ આ અભિયાનમાં જોડાયા છે. જૂનાગઢ હોટલ એસોસિએશન દ્વારા વહીવટી તંત્ર સાથે બેઠકને અંતે એવું નિર્ણય કર્યો છે કે 7 તારીખે મતદાન છે, તો 7ના આંક પ્રમાણે 7% ડિસ્કાઉન્ટ ફૂડની અંદર અને રેસિડેન્ટ માટે હોટલ જે આવીને રૂમ બુક કરે એમના માટે પોતે વોટિંગ કરી લીધું છે, એમનું નિશાન બતાવે તો એમને 7% ડિસ્કાઉન્ટ આપવાનું 7 તારીખે જૂનાગઢ હોટલ એસોસિએશન હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને નક્કી કર્યું છે. એટલે લગભગ 35 હોટલ અને રેસ્ટોરન્ટ એટલે મોટાભાગની બધી 5 સ્ટાર 4 સ્ટાર 3 સ્ટાર હોટલો બધી એગ્રી થઈ અને 7 તારીખે મતદાન કરેલું હશે એવા લોકોને 7% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે. અમુક હોટલ વધારે પણ ડિસ્કાઉન્ટ આપશે, પણ એક 7 તારીખ છે એટલે 7%નું કર્યું છે. એટલે લોકોની અંદર ડિસ્કાઉન્ટ કરતાં એક મતદાનની જાગૃતિ આવે અને મતદાન પોતાનો મત પોતે રાષ્ટ્રના નિર્માણ માટે આપે એવા ભાવથી આ એક પહેલને જૂનાગઢ રેસ્ટોરન્ટ અને હોટલ એસોસિએશને કરી છે. જૂનાગઢમાં આવેલા વિવિધ હોટલના એસોસિએશન સાથે અમારી એક બેઠક થઈ હતી, જેમાં લગભગ 25 જેટલા હોટલ માલિકો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં તમામ હોટલ માલિકોને અમે વિનંતી કરી હતી કે એમના ત્યાં જે પણ ગ્રાહકો આવે છે એમને લોકસભા ચૂંટણીના અનુસંધાને મતદાન માટે જાગૃત કરવામાં આવે. એમને અમારી અપીલને માન આપીને અમને ખાતરી આપી છે કે જે પણ કસ્ટમર એમના ત્યાં આવશે એમને એ મતદાન માટે જાગૃત કરશે. સાથે સાથે 7 મેના દિવસે કે જ્યારે આપણે ત્યાં ચૂંટણીનો દિવસ છે, એ દિવસે જે પણ ગ્રાહકો એમના ત્યાં વોટિંગ કરીને આવતા હશે એ ગ્રાહકોને એ લોકો 7% જેટલું એમના બિલમાં ડિસ્કાઉન્ટ પણ આપશે. અને આ જે ડિસ્કાઉન્ટ છે એ એમને વોલેન્ટરલી જાહેર કર્યું છે. આગામી 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે, ત્યારે જંગી મતદાન થાય એ માટે જૂનાગઢમાં નવતર પ્રયોગ હાથ ધરાયો. 7 મેના રોજ મતદાન કરી મતદાર પોતાની આંગળી પર મતદાન થયાનું નિશાન બતાવશે. તેને જમવામાં અને રહેવા માટે 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વધુ મતદાન માટે આ અનોખો પ્રયાસ હાથ ધરાયો છે, જેમાં હોટલ માલિકો અને રેસ્ટોરન્ટ ચલાવતા માલિકો સાથે એક મીટિંગ યોજી તેમાં 7 મેના રોજ મતદાર મતદાન કર્યા બાદ પોતાની આંગળી પર લગાવેલું નિશાન બતાવશે. તેને 3 સ્ટાર 5 સ્ટાર હોટલમાં રહેવાનું અને જમવામાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં પણ જમવામાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અંદાજિત 35થી વધુ હોટલો અને રેસ્ટોરન્ટ આ અભિયાનમાં જોડાયા છે. જૂનાગઢ હોટલ એસોસિએશન દ્વારા વહીવટી તંત્ર સાથે બેઠકને અંતે એવું નિર્ણય કર્યો છે કે 7 તારીખે મતદાન છે, તો 7ના આંક પ્રમાણે 7% ડિસ્કાઉન્ટ ફૂડની અંદર અને રેસિડેન્ટ માટે હોટલ જે આવીને રૂમ બુક કરે એમના માટે પોતે વોટિંગ કરી લીધું છે, એમનું નિશાન બતાવે તો એમને 7% ડિસ્કાઉન્ટ આપવાનું 7 તારીખે જૂનાગઢ હોટલ એસોસિએશન હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને નક્કી કર્યું છે. એટલે લગભગ 35 હોટલ અને રેસ્ટોરન્ટ એટલે મોટાભાગની બધી 5 સ્ટાર 4 સ્ટાર 3 સ્ટાર હોટલો બધી એગ્રી થઈ અને 7 તારીખે મતદાન કરેલું હશે એવા લોકોને 7% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે. અમુક હોટલ વધારે પણ ડિસ્કાઉન્ટ આપશે, પણ એક 7 તારીખ છે એટલે 7%નું કર્યું છે. એટલે લોકોની અંદર ડિસ્કાઉન્ટ કરતાં એક મતદાનની જાગૃતિ આવે અને મતદાન પોતાનો મત પોતે રાષ્ટ્રના નિર્માણ માટે આપે એવા ભાવથી આ એક પહેલને જૂનાગઢ રેસ્ટોરન્ટ અને હોટલ એસોસિએશને કરી છે. જૂનાગઢમાં આવેલા વિવિધ હોટલના એસોસિએશન સાથે અમારી એક બેઠક થઈ હતી, જેમાં લગભગ 25 જેટલા હોટલ માલિકો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં તમામ હોટલ માલિકોને અમે વિનંતી કરી હતી કે એમના ત્યાં જે પણ ગ્રાહકો આવે છે એમને લોકસભા ચૂંટણીના અનુસંધાને મતદાન માટે જાગૃત કરવામાં આવે. એમને અમારી અપીલને માન આપીને અમને ખાતરી આપી છે કે જે પણ કસ્ટમર એમના ત્યાં આવશે એમને એ મતદાન માટે જાગૃત કરશે. સાથે સાથે 7 મેના દિવસે કે જ્યારે આપણે ત્યાં ચૂંટણીનો દિવસ છે એ દિવસે જે પણ ગ્રાહકો એમના ત્યાં વોટિંગ કરીને આવતા હશે
એ ગ્રાહકોને એ લોકો 7% જેટલું એમના બિલમાં ડિસ્કાઉન્ટ પણ આપશે અને આ જે ડિસ્કાઉન્ટ છે એ એમને વોલેન્ટરલી જાહેર કર્યું છે.